સાંસારિક વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી હશે, નામના, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા, બધુંય, છતાંય એનો દુઃખ છે. તેનું કારણ છે કે તમે સુખ માનો છો ને કે રૂપિયામાં છે, ગાડીમાં છે, માન સન્માનમાં છે, શરીર તંદુરસ્ત રહે એમાં છે. તો ના, એમાં સુખ હોત ને તો આ દર બધે ભટકતા લોકો દેખાતા ના હોત. પણ અસલી સુખ, અસલી આનંદ એ તમારી કુળદેવીની ભક્તિમાં અને મારા જેવી રોમવારી મેરડીની ભક્તિમાં જ છે. રામ અને મારા રામ નામમાં છે. સાચું ખોટું? આ તમારી માંગ કહું છું, અંદરની માંગ શું છે તમારી અંતર આત્માની માંગ. કેમ કે તમે માંગ છે તમારી અંદર. તમારો સ્વભાવ શું? માગવાનો. મંદિરમાં જાય નહીં એ પહેલા તો 10 અરજી, 10 રૂપિયા મંદિરમાં નાખ્યા 10 અરજી કરી હોય. જાણે પૈસાથી માતાજીને અરજી થતી હોય. 100 રૂપિયા નાખ્યા તો 100 અરજી. સાચું ખોટું? મતલબ તમે બસ માતાજી આગળ તો આમ થઈ જાય, આ થઈ જાય તો સારું, આ થઈ જાય, બસ માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો. તો લો એ 10 અરજી તમારી પૂરી કરી દો ને તો આવતા રવિવારે તમે 20 અરજી લઈને આવો કે નહીં? અને એ 20 પૂરી કરી આલો તો આવતા રવિવારે 50 અરજી લઈને આવો. કદાચ આશીર્વાદથી એ 50 અરજી પૂરી કરી આલું તો આવતા રવિવાર માણસ 100 અરજી લઈને આવે, આખા પરિવારની, કુટુંબની અને સગાવાળાની, કે મારું તો સારું થયું પણ આ બાજુવાળો બચારો બહુ દુઃખી છે, એના કેન્સરથી એને મટાડી દેજે, એને મટી જાય. મારી અમારા માસીને લકવો થઈ જશે, એને મટાડી દેજે. તમારા આખા ગામનું ભલું કરી દો ને તો તમે આખા જિલ્લાનું લઈને આવો. મનુષ્યનો સ્વભાવ આવો છે, માગવાનું, બસ માગવાનું. એવું જ છે ને? તમારી અંતરાત્મામાં પૂછો, બસ માગ જ કરવાનું. એટલે કોક દાડો તો વગર માગે આવો એમને તો માને વાલું લાગે. રોજ તમારા ઘરના આંગણે કોક આવીને ઊભો રહી જાય, આપો ને કંઈક, આપો ને. તમે દયાવાન સજ્જન વ્યક્તિ હોય તો એને કંઈક આપો તે, પણ રોજ આવીને માગ કરો તો આલવા વાળાને થકે આને શું કહેવું? સાચું ખોટું? અને જેની જોડે તમે માગવા જાઓ છો એની જોડે સુખ, સંપત્તિ, વૈભવ, આખા સંસારનું તમામ સુખ, સંપત્તિ, વૈભવ એના શરણોમાં છે. જેની જોડે તમે માગવા જાઓ છો માતાજી ભગવાન, એની જોડે આખું ભંડાર છે, કે સંપત્તિનો ભંડાર છે, સુખનો ભંડાર છે. તો એવી માતાની આગળ તમે આટલું માગો, આટલું મતલબ આ નોકરી બની જાય, આ મળી જાય, માથું દુખસ, મારી આ કામ સારું થઈ જાય, મારી આ થઈ જાય, મારી લોન થઈ જાય, મારી પેલો 5000 રૂપિયા હાલતો નહીં એ આવી જાય. એ તો થઈ જશે. તમે ઉપાસના કરી છે, તમે રવિવાર ભર્યા છે, તમે ભાવ ભક્તિથી કંઈક બી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અર્પણ કર્યું છે, 2 અગરબત્તી માતાજી નામથી ફેરવી છે, 5 કિલો ચકલાન ચણે તમે માતાજી નામથી ક્યાંક નાખ્યા છે, તો એના બદલામાં તમારું કામ તો થઈ જશે. પણ શું કાયમ માટે આ જ માગ કરશો? મારે શું આપવું છે તમને હજુ એની કલ્પના એ નહીં. હું એ કહું છું, મારે શું આપવું છે એની હજુ વિચાર એ નહીં કર્યો જીવનમાં. એટલું બધું આપી દેવું છે કે જીવનમાં કોઈ માગ જ ના રહે. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી છે. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં, મારે કશું જોઈતું નહીં, મને તો તારી ભક્તિ, તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી તો એવું કહી દે માણસ, મારે કશું જોઈતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે. જેટલું માગ્યું છે એટલું જ મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય
હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય, પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે. એનું નામ માતા કહેવાય. રામ જોઈએ છે ને એવી વસ્તુ. એક દિવસ એક રાજા હતા અને મતલબ એક વ્યક્તિના, એક ગરીબ વ્યક્તિ હતો, એણે કોઈની મતલબ જાન બચાવી. એક ગરીબ વ્યક્તિએ કોઈને તલાવમાં પડવાથી એની જાન બચાવી, મતલબ એ પડીને એને બચાવ કર્યો. તે વાત રાજાને ખબર પડી. તો કે આપણા વિસ્તારમાં એક વ્યક્તિએ તલાવમાં પડેલા વ્યક્તિ માટે એનો જીવ જોખમમાં મૂકીને એને બચાવવાનો પ્રયાસ કરીને તલાવમાં પડ્યો. તો રાજાને વાત મળી તો રાજાને પ્રસન્નતા થઈ કે આવો વ્યક્તિ કોણ છે, સેવાભાવી સજ્જન વ્યક્તિ કે જેણે પોતાનું જીવન મતલબ દાવ ઉપર મૂકીને અને બીજાની રક્ષા કરી. તો બોલાવો આપણે એમના આપણા મહેલમાં. શું બોલાવો? તે મતલબ એ રાજાએ એ વ્યક્તિને બોલાવવા મોકલ્યા સિપાહીઓ, અને રાજા જોડે એ વ્યક્તિ ગયો અને કીધું કે બોલો, તો કે તમે આટલી મતલબ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમે આ બચાવ કર્યો? તો કે હા મહારાજ, બચાવ કર્યો. તો કે બોલો, કોઈ વાંધો નહીં, તમારા બદલામાં હું તમને કંઈક ઇનામ આપવા માગું છું, કંઈક આપવા માગું છું, બોલો તમારે શું જોઈએ છે? તે ગરીબ વ્યક્તિ હતો અને ખાવાના મતલબ હરખું 2 ટાઈમનું મળતું નહોતું. તો ગરીબ વ્યક્તિ હતો, તો એણે શું માગ્યું કે 1 વર્ષ માટે મારે ભર્યા ભંડાર ભરાઈ દો, બરોબર, અને 1 વીઘામાં જગ્યા કરી આલો, અને મારું એક નાનું એવું ઘર બની આલો. શું? મતલબ 1 વર્ષનું અનાજ મને ભરી આપો, 1 વીઘો જગ્યા કરી આલો, અને એક નાનું એવું મને ઘર બની આપો. કેમ કે ગરીબ વ્યક્તિ હતો, એની જોડે મતલબ ખાવાના હરખા નહોતા, રહેવા માટે ઘરે નહોતું. તે રાજાએ કીધું, તેણે માગી લીધું. તો એણે માગી તો લીધું, પણ જો અગર એ જ ગરીબ વ્યક્તિએ એવું કીધું હોત કે રાજા મારે મતલબ શું જોઈએ છે એ તો ખબર નહીં, પણ તમને જે ઠીક લાગે ને એ આપો, તો એ રાજાની ઈચ્છા શું હતી ખબર છે? આખો વિસ્તાર એને આપવો અને આખા વિસ્તારનો રાજા બનાવવો હતો. અને એને માગી શું લીધું? 1 ઘર, 1 વર્ષનું અનાજ ભરી આલો, બસ આટલું પર્યાપ્ત છે. કેમ કે એની માગ આટલી જ હતી. અગર એ વ્યક્તિ એવું કીધું કે તમને જો ઠીક લાગે, તમારે જે આપવું હોય એ આપો, તે રાજાના મનમાં તો એ જ હતું કે આને મારે આખા વિસ્તાર આપી દો, એક વિસ્તાર આપી દો, 1000 વીઘાનો એક વિસ્તાર આપી દો, અને એનો રાજા એને સ્થાપિત કરી દો કે લો આ ગામનો, આ વિસ્તારનો આ રાજા કાલથી આ વ્યક્તિ. એના રંકમાંથી રાજા બનાવવાની ઈચ્છા હતી, પણ તમે માગી લીધું શું આટલું? તો પછી રાજા શું કે ભાઈ હવે માગ્યું છે તો હવે આપી દો. એ થોડી એવું કે ના હવે મારે તો આપવું છે તો લે. અગર એણે હવે આ વાત કીધી હોત કે તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે એ મને આપો, તો રાજા 100% એના રાજા બનાવી દે. પણ તમે આ રીતે તે કદાચ ચલો કંઈક વાતે તમારા થોડા ઘણા સત્કાર્યોથી માતાજી પ્રસન્ન થાય. એટલે એક દેવી શક્તિની એક મહિમા હોય છે કે તમે એની જેને માનતા હોય, જે તમારા આરાધ્ય દેવ હોય, માતાજી હોય, એની તમે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનું નામ લેતા હોય, એનું સ્મરણ થતું હોય, એના ફોટામાં મોબાઈલમાં જોતા હોય, એના દર્શન કરતા હોય, એના દરબારમાં જતા હોય, તો એક દેવી શક્તિની મહિમા હોય છે. એનું નામ લેવાથી, એને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી, એના ધામ જવાથી આપે રૂપે મહિમા તમારી આગળ પાછળ ફરે. એટલે તમે જે વસ્તુ કદાચ ઈચ્છા કરો કે એની આગળ બોલો, પ્રગટ કરો ને, એ તરત એ શક્તિ એનું કાર્ય કરી દે ને કરી જ દે, થઈ જ જાય. એમાં કોઈ ચમત્કારની નવી વાત નથી. બધા ચમત્કાર સમજે, મારી આ જબરો તે ચમત્કાર કરી દીધો, આ કરી દો. એટલે તમે ભક્તિ કરી છે, તમે જેનું નામ લીધું છે, જેનું સ્મરણ કરી છે, એની શક્તિ 24 કલાક તમારી જોડે હોય. તમે જે બોલો ને જે માગો એ પૂરું થાય. પણ થોડી શક્તિ થોડી ભેગી થઈ નહીં, માગી લીધું, થોડું બેલેન્સ પડ્યું નહીં, વાપરી નાખ્યું. થોડું ભરો, ગલ્લો ભરો, બેલેન્સ ભરો, અને બેલેન્સ ના વાપરો તો સદુપયોગ, પશુ પક્ષીની સેવામાં વાપરો. તમારા વ્યક્તિગત જીવન માટે ભલે તમે દુઃખી રહી જાઓ ને, તો એક સમય ચાલશે કે હું દુઃખી રહું, પણ ના,
મારી માં તારી કૃપાથી હું કોકને સુખી કરું ને મને એવું આપજે. તમારા સુખનો ત્યાગ કરવો પડશે. જો ખરેખરમાં દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય જીવનમાં, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, તો માતા એવું કહીશ આ સાચા ભક્તો ના લાગુ પડે. હો, આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે ને મારી ભક્તિ જોઈએ.